ગુજરાતના પાટણમાં બેઠા બેઠા દુબઈમાં ચલાવવામાં આવી રહેલા એક ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો ખુલાસો થયો છે। ભુજ સાયબર ક્રાઇમ બાતમીને આધારે કરેલી તપાસમાં એક જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું છે। સટ્ટાનું નેટવર્ક ચલાવનાર આરોપી ભરત ચૌધરી પાટણ ખાતે આવ્યો હતો। બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઇમની ટીમે પાટણ પહોંચીને આરોપીને દબોચી લીધો। આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા